પવન ઝેરી કળિયુગનો વાય છે એ તોય માનવ માયામાં મલકાય છે તોય માનવ માયામાં મલકાય છે હવે અંતરના પડદા ખોલો સંસારમાં રટી લ્યો શિવજીના નામને અંતરના પડદા ખોલો સંસારમાં રટી લ્યો શિવજીના નામને અંતરના પડદા ખોલો સંસારમાં રટી લ્યો શિવજીના નામને હેતીથી તારીખ વિનાની આ જિંદગી હેતીથી તારીખ વિનાની છે જિંદગી હેતીથી તારીખ વિનાની છે જિંદગી તોય માનવ કરે મોટી ગણતરી તોય માનવ કરે મોટી ગણતરી એ ચતુર નર નારી ચેતજો સાલો સંસારમાં રટી લ્યો શિવજીના નામને ચાલો સંસારમાં રટી લ્યો શિવજીના નામને એ ચતુર નર નારી ચેતી ચાલો સંસારમાં રટી લ્યો શિવજીના નામને એ ચતુર નારી સંસારમાં રટીને ચાલો રટી લ્યો શિવજીના નામને આ કાયા દાગીનો દીનાનાથનો આ કાયા દાગીનો દીનાનાથનો આ કાયા દાગીનો દીનાનાથનો આ કાયા દાગીનો દીનાનાથનો હે દયા કરી દીધો છે તમે દાનમાં હે દયા કરી દીધો છે તમને દાનમાં એ પ્રભુ કાજે ઘસાતો રેજ સંસારમાં રટી લ્યો શિવજીના નામને હે પ્રભુ કાજે ગાસાતો રેજ સંસારમાં રટી લ્યો શિવજીના નામને એ આવા જૂઠા સંસારમાં માયાની માયમાં રટી લ્યો શિવજીના નામને આવા જૂઠા સંસારમાં માયાની જાળમાં રટી લ્યો શિવજીના નામને બાળપણ ગયું છે રમી રંગમાં એ બાળપણ ગયું છે રમી રમતમાં એ બાળપણ ગયું છે રમી રંગમાં એ બાળપણ ગયું છે રમી રંગમાં એ ગઈ છે યુવાની માયાના સંગમાં એ ગઈ જુવાની માયાના સંગમાં હવે ગઢપણ દેખીને આયો સંસારમાં રટી લ્યો શિવજીના નામને હવે ગઢપણ દેખી ગભરાયો સંસારમાં રટી લ્યો શિવજીના નામને આવા જૂઠા સંસારમાં માયાની જાળમાં રટી લ્યો શિવજીના નામને એ આવો જૂઠા સંસારમાં માયાની જાળમાં રટી લ્યો શિવજીના નામને રટી લ્યો શિવજીના નામને રટી લ્યો શિવજીના
શિવજીનું નામ બોલ કૈલાસપતિ મહાદેવ દેવકી જય શીતલગિરીજી મહારાજ રાજ કી જય આ જૂઠા સંસારરૂપી માયામાંથી પાર કરી ભગવાનનું ભજન કરવું હોય. ઋષિઓ પણ સુખજી મહારાજને એ જ કહે છે કે હે મહારાજ, આ કલિકાલમાં જીવનો ઉદ્ધાર કઈ રીતે થાય? જન્મ મરણના ચક્કરમાંથી આ જીવાત્મા કઈ રીતે બહાર આવે? પરોપકાર સદ્રશ્યો નાસ્તિ ધર્મો અપરહ ખલુ. બીજાનું સારું કરવાની જેના જીવનમાં ભાવ પ્રગટ થાય એ મોટામાં મોટો ધર્મ છે. માટે સંતોએ પ્રશ્ન કર્યો કે આ જીવાત્મા ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે કરશે? એવો કોઈ બતાવો કે આ કલિયુગમાં ભગવાનની પ્રાપ્તિ થાય, એવો કોઈ સરળ ઉપાય બતાવો. લઘુ ઉપાયન એનેશમ ભવેત સત્યો હનાશનહમ સર્વ સિદ્ધાંત વિદ્વમ હિ કૃપયા તદ્વધોધના. હે મહારાજ, એવો ઉપાય બતાવો કે જે નાનામાં નાનો હોય. લઘુ ઉપાય એ ન હોય, કારણ કે કલિકાલમાં માણસ પાસે સમય નહીં હોય અને આયુષ પણ ઓછું હશે. માટે એવો કોઈ અમને ઉપાય બતાવો જેમાં સર્વ સિદ્ધાંત આવી જાય. સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, સર્વ સિદ્ધાંતો હો આવે, અમારું મન પવિત્ર બને અને અમારું કાર્ય સિદ્ધ થાય, એવો કોઈ માર્ગ બતાવો. કારણ કે કલિકાલ આગળ આવી રહ્યો છે મહારાજ, અને કલિયુગના જીવો ભજન કીર્તન કરી નહીં શકે, યજ્ઞ કરી નહીં શકે, ધ્યાન ભજન નહીં થાય, તો એ જીવાત્માનો ઉદ્ધાર કઈ રીતે થાય? એવો કોઈ અમને સરળ ઉપાય બતાવો. ઇત્યાકર્ષણ વચસ્તેષાં મુનિનામ વિતાત્મનઃ મનસા શંકર સમૃત્વા સુતપ્રવાચતઃ મુનિઃ. આત્મ સાક્ષાત કરવા વાળા ઋષિઓએ જે જગત કલ્યાણકારી પ્રશ્નો સાંભળી, સુજી મહારાજ ભગવાન દેવાધિદેવ મહાદેવનું મનોમન મવાણી શારદા રૂપીનું આવાહન કરી, દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કરી, સુજી મહારાજ આજ ઋષિઓને શિવ મહાપુરાણ કથા કહી રહ્યા છે. સાધુ પૃષ્ઠમ સાધવો વસ્ત્રલોકમ હિતકારકમ ગુરુ સમૃત્વા ભવેત તત્સોવત આદરત. હે મહામુનિઓ, તમારો પ્રશ્ન ત્રણેય લોકનું કલ્યાણ કરનારો છે. તમારા પ્રત્યેના સ્નેહથી હું મારા ગુરુનું ધ્યાન ધરી તમને કથા શ્રવણ કરાવું છું. તમે ધ્યાનથી કથા શ્રવણ કરો. મારા ગુરુ મહારાજે મને જે પ્રેરણા આપી છે, મારા ગુરુ મહારાજે મને જે જ્ઞાન આપ્યું છે, તે જ્ઞાન તમને હું કહીશ. આ ઘોર કલિકાલમાં ભવસાગરને પાર કરનાર જે મહાપુરાણ છે, જે પુરાણ વેદાંત સાર સર્વસ્વમ પુરાણમ ચૈવ ઉત્તમમ સર્વ ઉત્કારમ પરસ્તમ પરમાર્થદમ. વેદાંત સાર સર્વસ્વમ, જેમાં વેદોનો સંપૂર્ણ સાર છે, જે પુરાણોમાં ઉત્તમ છે અને સર્વ પાપોનો નાશ કરનાર છે, આ જીવાત્માનો ઉદ્ધાર કરનાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે ચાર ફળ આપનાર છે. એવા શિવ મહાપુરાણ નું તમને કથા શ્રવણ કરાવ્યું. આ શિવ મહાપુરાણનું અધ્યયન કરવાથી માનવ શિવ ભક્ત બની પરમ ગતિને પામે છે. જ્યાં સુધી આ જગતમાં શિવ મહાપુરાણનો ઉદય ન થાય ત્યાં સુધી આ કલિયુગમાં ઉત્પાતો ઘૂમ્યા કરશે. સુતજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, જ્યાં સુધી શિવ પુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી તમારા જીવનમાં ઉત્પાત રહેશે. તાવત સર્વાણી શાસ્ત્રાણી વિવદંતિ પરસ્પરમ
યાવદ શિવ પુરાણમય જગત્યો, જગતમાં શિવ મહાપુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી શાસ્ત્રના વાદ વિવાદ શરૂ રહે છે. આ પૃથ્વીમાં બધા ક્ષેત્ર વાદ વિવાદ કરશે જ્યાં સુધી શિવ મહાપુરાણનો ઉદય નહીં થાય. તાવત સર્વાણી શાસ્ત્રાણી વિદંતે મહિતલે, યાવત શિવ પુરાણ મહિતલે. તાવત સર્વાણી પીઠાની વિદંતિ મહિતલે, યાવત શિવ પુરાણમ હિ મહિતલે. આ પૃથ્વીમાં બધા ક્ષેત્ર વાદ વિવાદ કરશે જ્યાં સુધી શિવ મહાપુરાણનો ઉદય નથી ત્યાં સુધી સંતો પીઠાધીશ આચાર્ય પણ વાદ વિવાદ કરશે. જ્યાં સુધી શિવ મહાપુરાણ કથાની આ જગતમાં પ્રકાશ નહીં થાય, શિવ પુરાણ શ્રવણ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જીવાત્મા પાપમાંથી મુક્ત નહીં થાય. એ વાદ વિવાદ ને મુક્ત કરવા માટે શિવ પુરાણ અમોઘ શસ્ત્ર છે. આ મહાપુરાણનું શ્રવણ કીર્તન જે ફળ મળે છે તેનું સંપૂર્ણ વર્ણન કરવા હું પણ સમર્થ નથી. મારા ગુરુજીએ જે મારા ઉપર કૃપા કરી છે તે હું તમને મારી શક્તિ અનુસાર વર્ણન કરું. મનુષ્ય શ્રદ્ધા ભક્તિપૂર્વક શિવ મહાપુરાણનો પાઠ કરે તે જીવન મુક્ત કહેવાય છે. એતત શિવ પુરાણમ હિ શ્લોકમ શ્લોક અર્ધમેવ ચ યહ પઠેદ ભક્તિ સંયુક્ત સ પાપનમુચ્યતે ક્ષણઃ. આ મહાપુરાણનો એક શ્લોક, અડધો શ્લોક જો કોઈ ભક્તિપૂર્વક પાઠ કરે તો એ પાપમાંથી મુક્ત થાય છે. શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ શિવ મહાપુરાણને ભક્તિ અને શ્રદ્ધાથી પૂજા કરવાથી દિન દિને અશ્વમેઘ યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ મળે છે. વિધિ વિધાન કરી આ શિવ મહાપુરાણનું માત્ર પૂજન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એતત શિવ પુરાણમ નમસ્કુર્યાદ દૂરતઃ સર્વદેવાચરણ ફલમ સ્માપન સંશય. માત્ર શિવ પુરાણને દૂરથી નમસ્કાર કરવાથી સર્વ દેવતાની પૂજાનું ફળ મળે છે. બધા દેવતાઓની પૂજા કરો અને જે ફળ મળે તે શિવ મહાપુરાણને દૂરથી નમસ્કાર કરવાથી તમામ દેવતાઓનું પૂજનનું ફળ મળે છે. અને એથી વિશેષ એ ઋષિઓ એતત શિવ પુરાણમ લિખિતવા પુસ્તકમ સ્વયં યોદધા શિવ ભક્તિ પુણ્ય ફલમ. આ શિવ મહાપુરાણ ગ્રંથ લખી કોઈ શિવ ભક્તને દાન કરવામાં આવે તો એનું અતિ ઘણું વિશેષ ફળ બતાવ્યું છે. શિવ મહાપુરાણને પોતે લખીને કોઈ શિવ ભક્તને દાન કરે તેને સંપૂર્ણ શાસ્ત્રનું જ્ઞાન મળે છે. એતત શિવ પુરાણમ હિમ ચતુર્દશ્યામ ઉपोषितઃ શિવ ભક્ત સમાયમ યોક્તિક્ષ ઉત્તમમ. 14ના દિવસે ઉપવાસ કરી શિવ મહાપુરાણનું વાંચન કરનારને શબ્દે શબ્દે ગાયત્રીનું ઉચ્ચારણનું ફળ મળે છે. એનો અર્થ એમ થાય કે 24 લાખ ગાયત્રી મંત્રનો જપ કરો, તેનો હવન કરો, તેનું તર્પણ કરો અને તેનું માર્જન કરો અને જે ફળ મળે એ શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પ્રાપ્ત થાય છે. કુરુક્ષેત્ર આદિ પવિત્ર તીર્થોમાં સૂર્યગ્રહણ હોય ત્યારે સ્નાન કરવાનો જે મહિમા બતાવ્યો છે એ મહિમા શિવ મહાપુરાણ શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે. જો કોઈ શાંત ચિત્તથી રુદ્ર સંહિતાનો પાઠ કરે તેને બ્રહ્મ હત્યા જેવું મહાપાપ 3 દિવસમાં નાશ પામે છે. જો ભૈરવજીની સામે બેસીને મૌન ધારણ કરી રુદ્ર સંહિતાનો રોજ 3 વાર પાઠ કરે તો તેની મનોકામના પૂર્ણ થાય છે. શિવ મહાપુરાણ રુદ્ર સંહિતાનો પાઠ કરી જો કોઈ પ્રદક્ષિણા કરે તો બ્રહ્મ હત્યાના પાપમાંથી પણ આ જીવાત્મા મુક્ત થાય છે. પ્રદક્ષિણાનો મહિમા છે. સનાતન ધર્મમાં પ્રદક્ષિણાનો પણ એક મહિમા છે. આ જીવ કાયાથી, મનથી, વચનથી આ જીવાત્મા પાપ કર્મ કરે છે. અનેક જન્મોના પાપ હોય
તે પાપ શિવ મહાપુરાણની પ્રદક્ષિણા કરવાથી નાશ પામે છે. રુદ્ર સંહિતા શ્રવણ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. કૈલાસ સંહિતા ઓમકાર સ્વરૂપને નિરૂપણ કરનારી સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. મહાદેવ શિવ કોઈ જાણતું નથી, આવો અદ્ભુત શિવ મહિમા છે. શિવાલયે બિલ્વને સહિતામ તામ પઠેત્યુહમ સયત ફલમ વાપનોતિ ચગોહો ચરે. જ્યાં શિવાલય હોય અને બિલ્વનું વૃક્ષ હોય તેની નીચે બેસીને કથા વાંચવાથી જે પુણ્ય મળે છે એ વાણીથી ન કહી શકાય. આવો શિવ મહાપુરાણ કથાનો મહિમા છે. એથી પણ વિશેષ જેની પિતૃની સદગતિ કરવી હોય એના માટે હે સંહિતામ તામ પઠનમ ભક્ત્યા શ્રાદ્ધે ભોજેત દ્વિજાન તસ્ય એ પિતર સર્વે યાન્તિ શંભો પરમ પદમ. શ્રાદ્ધ કાલના સમયે શિવ મહાપુરાણનો પાઠ કરવો અથવા શિવ કથા શ્રવણ કરી સાધુ બ્રાહ્મણને ભોજન કરાવે તેના સમસ્ત પિત્રોને શિવલોકની પ્રાપ્તિ થાય છે. ખરેખર આ તો સરળ વાત બતાવી કહેવાય વ્યાસજી મહારાજે. માત્ર તમે કથાનું શ્રવણ કરો અને સંત ભોજન કરો ત્યાં તમારા પિત્રોની મુક્તિ થઈ જાય. આવો અદ્ભુત મહિમા બતાવ્યો છે. ચતુર્દશ્યામ નિરાહારો ય પઠેત સંહિતામ ત્વામ બિલ્વ મૂલે શિવ સાક્ષાત ચ વેદ સ પ્રકૃજ્યતે. 14 ના દિવસે ઉપવાસ કરી બિલ્વના વૃક્ષ નીચે બેસી શિવ મહાપુરાણનો પાઠ કરે તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. દેવતાઓની પૂજા કરી શિવ મહાપુરાણમાં જે બીજી સંહિતા છે સર્વ ઈચ્છિત ફળ આપનાર છે. આવું શિવ મહાપુરાણનો મહિમા છે જેનો કોઈ પાર ન પામી શકે. મહાદેવના મહિમાને કોણ જાણી શકે હે? એ તો અવિનાશી છે. મહાદેવની કૃપા થાય ત્યારે એનો મહિમા સમજાય. વેદની સમાન છે. પુરાણમ વેદ સંહિતમ. સર્વપ્રથમ દેવાધિદેવ મહાદેવ આ પુરાણની રચના કરી છે. જે પુરાણની અંદર 12 સંહિતા હતી પણ સમય જાતા વ્યાસજી મહારાજે એને 7 સંહિતા અને 24,000 શ્લોકમાં વર્ણન કર્યું છે. વિદ્યેશ્વર સંહિતા ના પ્રથમ અધ્યાયમાં સુદજી મહારાજ કહે છે કે આ કથા હું પણ મારા ગુરુ પાસે વ્યાસજી મહારાજ પાસેથી શીખ્યો હતો. વ્યાસજી મહારાજે 7 સંહિતા અને 24,000 શ્લોક વાળું ઉત્તમ શિવ પુરાણ બનાવ્યું. જેમાં 7 સંહિતામાં પ્રથમ વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટી રુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને વાયવ્ય સંહિતા. આમ 7 સંહિતાઓ જે વેદાંતને જાણનાર અને બ્રહ્મ જ્ઞાન કરાવનાર છે. જો કોઈ આ શિવ મહાપુરાણને આદરપૂર્વક પાઠ કરે અથવા સાંભળે તે જીવનમાંથી મુક્ત બને છે. આત્માને કલ્યાણ કરનાર, જો ટૂંકમાં કહેવું હોય તો સમસ્ત જીવોનો ઉદ્ધાર કરનાર અને પાપનો નાશ કરનાર શિવ મહાપુરાણ છે. વેદાંત વેદ વિત્સલમ વસ્તુ ગીતમ. સંપૂર્ણ પુરાણોમાં તિલક આ શિવ મહાપુરાણ છે જેમાં વેદાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. જે માણસ શિવ મહાપુરાણનું શ્રવણ કરે અને મહાદેવના શરણને પરમ ગતિને પામે છે. 24,000 શ્લોકની સંહિતાઓ છે પણ આપણી પાસે ક્યાં ટાઈમ છે? માટે ઋષિઓ ચોખવટ કરી કે મહારાજ લઘુ ઉપાય નાનામાં નાનો ઉપાય હોય તેવો બતાવો. કારણ કે એને ખબર હતી કે કલિયુગમાં માણસ પાસે સમય નહીં હોય. એટલા માટે તેને પહેલા ચોખવટ કરી અને આજના સમયમાં જો નાનામાં નાનો કોઈ ઉપાય હોય, નાનામાં નાનો કોઈ ઉપાય હોય તો ભગવાનનું ભજન છે. ભજન દ્વારા જ ભક્તિની પ્રાપ્તિ થાય છે. અને એટલે સંતો મહંતો કહે છે ભજન એક શિવ નામનું કરીએ રે. ભજન એક શિવ નામનું કરીએ રે. ભજન એક શિવ નામનું કરીએ રે. ભજન એક શિવ નામનું કરીએ.
ભાવેથી ભવસાગર તરીએ રે ભજે ભાવેથી ભવસાગર તરીએ રે ભજન એક શિવ નામનું કરીએ રે ભવસાગર તરે રે ભજન એક શિવ નામનું કરીએ એ રે ભજન એક શિવ નામનું કરીએ એ ભજન એક શિવ નામનું કરીએ રે સંસાર સુખ વાદળાની છાયા 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 રે તેમાં તને શાની લાગી માયા ભજન એક શિવ નામનું કરીએ રે ભજન એક શિવ નામનું કરીએ એ ભજન એક શિવ નામનું કરીએ એ ભજન એક શિવ નામનું કરીએ ભાવેથી ભવસાગર તરીએ રે ભજન એક શિવ નામનું કરીએ એ ભાવેથી ભવસાગર તારીએ રે ભજન એક શિવ નામનું કરીએ ભેગું કર્યું પડ્યું રે છે નાણું રે ભેગું કર્યો પડ્યો રે છે નાનો રે ભેગું કર્યું પડ્યું રે છે નાણું રે ભેગું કર્યું પડ્યું રે છે નાનો રે ભજનિયાનું ભર્યું રે છે ભાણું રે ઓ ચિંતાનું આવી જાશે તેડું ઓ ચિંતાનું આવી જાશે તેડું ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સતનામનું કરીએ રે ભાવેથી ભવસાગર તરીએ રે ભાવેથી ભવસાગર તરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ એ ભાવેથી ભવસાગર તારીએ રે ભાવેથી ભવસાગર તારીએ રે ભજન એક સતનામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ એક સતનામનું કરીએ રે એક સત્ય નામનું કરીએ બોલ શીતલગીરીજી મહારાજ આપણે હિંમતગીરી બાપુ અલગધણી આશ્રમ પાટણાથી પધાર્યા છે તો એમનું સ્વાગત કરવાનું છે તેમજ અમારે રોજિંદી કનુપુરી બાપુ આવ્યા છે તો એનું સ્વાગત પણ કરવાનું છે તો 5 મિનિટમાં જલ્દી આવી જાઓ હિંમતગીરી બાપુ હિંમતરામ બાપુ કનુ બાપુ કનુપુરી બાપુ અને હિંમતરામ બાપુ પહેલા રવિદાસ બાપુનું સ્વાગત કરવા ઈચ્છે છે તો પહેલા એમનું સ્વાગત કરશે પછી રવિદાસ બાપુ બંનેનું સ્વાગત કરશે
સુરતધામથી હિંમતરામ બાપુ પધાર્યા છે. એમનું સ્વાગત રવિદાસ મહારાજ કરશે અને પછી આપણને 5 મિનિટ વાણીના પુષ્પ દ્વારા આશીર્વાદ પણ પાઠવશે. સંતરામ મહારાજ કી જય. પુરુષોત્તમદાસજી મહારાજ કી જય. શીતલગીરીજી મહારાજ કી જય. હવે આપણને 5 મિનિટ હિંમતરામ બાપુ વાણીના પુષ્પ દ્વારા આશીર્વાદ આપે એવી એમને વિનંતી કરવી છે. Hello. 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 जय महाराज. रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, रामेश्वर महादेव કી જય. सत सनातन ધર્મ કી सिद्धराम देव जी महाराज રાજ કી જય. अपने अपने माता पिता की, अपने अपने गुरु महाराज की हरिओम नमः. पार्वती पते हर हर महादेव. આમ તો કથા હાલતી હોય ને આપણે શું બોલવાનું? આમ તો ચડાઈ દે. બોલતા આપણને પહેલા પ્રથમ તો આવડે નહીં. અને ખરેખર પરમાત્માની બ્રહ્મની વાતો જે છે, મહાપુરુષોની જે વાતો છે, એને જીવનમાં વ્યાસપીઠ ઉપર બેઠા હોય અને આપણને જ્યારે કરતા હોય ત્યારે હૃદયમાં ઉતરવા જેવી વાત છે. પણ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર કૃપા, અખંડ મંગળાકારમ વ્યાપીન ચરાચરમ તત્ફલમ દર્શિતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. જીવન જોબન રાજધન. માણસ માટે જીવન જોબન રાજધન ગમે એટલું વાપરો, ખર્ચો ન ખૂટે એટલું હોય. પણ આ બધું અવિચળ રાખવું હોય તો એના માટે શું કરવું પડે? જીવનમાં બધું જ છે જ તે, પણ યાદ મહત્વની બાબત છે. યાદ હો તો આભાર. આ બધું છે. આપણે અત્યારે આ પરમાત્માના નામના આ બધાનું કાંઈ ને કાંઈ યોગદાન હશે. માતાઓનું, વડીલોનું, યુવાનોનું, ગામનું, બાપુનું, સર્વસ્થ બધાનું આમાં કાંઈ ને કાંઈ તન મન ધનથી યોગદાન હોય. ત્યારે આ બધું ભલે આપણા પૂરતું હોય. અત્યારે આ તો મને વહેલા ખબર પડી જાય છે. ઓલપા ખબર હતી, હેન્ડપા ખબર હતી, પણ હેન્ડપા નથી ખબર. પણ આ બધું કરવું બહુ કઠિન છે આ સમયમાં. ભેગું કરવું હોય તો બધું કરી શકીએ, કારણ કે એમાં એક ઉર્જા જોવી, એમાં એક પ્રેમ જોવી, એમાં એક ભાવના જોવી. ત્યારે આ બધું ભેગું થાય છે. એમને ખરેખર નથી થતું. અને તમારે તો અહીંયા બળવાન છે. આ ધરતીનો દેવ બળવાન છે. કારણ કે અહીંયા બિરાજે છે મહારાજજી, ગામમાં બિરાજે છે મુરલીધર મહારાજ, ગામમાં બિરાજે છે મહાદેવ, ગામમાં બિરાજે છે ખોડિયાર. સાધુ પુરુષો, સંત પુરુષો, ભક્ત પુરુષો, સજ્જન પુરુષો બધા બિરાજે છે. અને એમાં જ્યારે એ સદગુણ માતા પિતાની કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી જ્યારે મને તમને એ સંસ્કારો એ ગ્રેડના પડ્યા હોય ત્યારે તો આ બધું થાય છે. નગર આજે ભેગું કરવું બહુ મુશ્કેલ છે, કઠિન છે. હું તમને કહેવા જઈ રહ્યો હતો ઓલું હમણાં જીવન જોબન રાજધાની. કારણ કે આમાં તો આ બધો સથવારો અમારે સતીશભાઈ સાઉન્ડ, ખોડિયાર સાઉન્ડ, અમારે બેનજો માસ્ટર ઘરનો દીકરો છે.
રાજબાપુ તો એને અને અમારા પિન્ટુ મહારાજ જૂનો અમારો તબલ છે, બહુ હૃદયના ભાવથી બધાય. કોઈને ક્યારે એને એવું ન કીધું કે મારે આટલું જોશે, પણ ભાવથી બધાય ગમે ત્યારે નાનું મોટું કાંઈક પ્રસંગ હોય તો દોડીને સતીશને તો અમારે એને અમે ગમે ત્યારે એમ કે ભાઈ આવડું મોટું બધું તાર લઈને વી આવવાનું, તો માંડવા બધું લઈને વી આવે, કરી જ નાખો બાપુ. આજ ભલે થઈ જાય, આપણને મળવું હોય તો મળે, ન મળવું હોય તો કંઈ નહીં. પણ આવી એની અંદરની ભાવનાઓ છે, કારણ કે મા બાપના સદગુણો પીડ્યા છે મારા પા, મા બાપે સંસ્કારો આપેલા છે. એ બધા પુરુષો નર નારી આજે આપણે એમ કહ્યું કલયુગ છે, કલયુગ છે, કલયુગ જેવું કશું છે નહીં, માણા જ કલયુગ. કારણ કે દેહરૂપી ધરતીના આ ધરતી નહીં, દેહરૂપી ધરતીના સત્યરૂપી જ્યારે રસ ચોરાય ત્યારે આપણને કળિયુગ આવ્યો એવું લાગે. પણ આપણામાં સત્ય, નિષ્ઠા, પ્રેમ, ભાવ, વિવેક, ગુણ સંપન્ન જ્યારે હું તમે જી તો અહીંયા ધર્મ છે ને છે. કારણ કે ધરાવીને ધાન ન ઉપજે, ગુણવીને માળું ન હોય. ધરાવીને સારું મોલાદ ઉગાડવી હોય તો તે એમાં ઘણું આપણે ખેડૂત કરવું પડે છે, ત્યારે એમાં એ મોલા થારી થાય છે. તો આજે મૃત્યુલોકમાં હું તમે અહીં આવેલા છીએ, અને જ્યારે ધર્મની માટે, કુટુંબ માટે, સત્યની માટે, સદગુણ માટે, ગુણ માટે જ્યારે હું તમે એ મહેનત નહીં કરીએ, એટલે ધરાવીને દાન ન ઉપજે, કુળવીને માળું ન હોય, જેસલ ચક્રો નીકળે જેની માં ભૂથલ પદમણી હોય. આવી આ દેશની આર્ય નારીઓએ મને તમે ધ્રુવ જેવા, પ્રહલાદ જેવા, સીબી રાજા જેવા, હરિચંદ્ર રાજા જેવા એવા મહાન પુરુષો એવા આ દેશની આર્ય નારીએ આપ્યા છે. તો આને બચાવવું હોય તો શું કરવું હોય? જીવન જોબર રાજધાન વિચાર રહે નહીં કોઈ, તો જો જા ઘડી સત્સંગમાં. સત્સંગ જ માણસને પવિત્ર બનાવી શકે છે, સત્સંગ જ માણસને ચેન્જ કરી શકે છે, સત્સંગ જ માણસને માલપા ઉર્જા આપી શકે છે, પરિવર્તન કરી શકે છે. અને એટલા માટે જ આ બધું ભાવે અભાવે, ગમે ના ગમે, પણ આખી જિંદગી તમારા ગામમાં એક સાધુ, એક બ્રાહ્મણ, આખી જિંદગી રાત્રે જોજો તમે, એટલું એક માર કરજો, ટ્રીટમેન્ટ કરજો, એ છેતરશે નહીં. મન કર્મવાણી, તન મન ધનથી ગમે ત્યારે એ તમારી પાસે આવે ને ક્યારેય જૂઠું નહીં બોલે. એક સાધુનો બાળક કેમ ગમે એવી તકલીફ હશે તો એ સહન કરી અને પણ એની જિંદગી વ્યતીત કરતા હોય, અને જ્યારે કંઈ ધર્મને કાર્ય હોય તો આવીને ઊભા રહેતા હોય. એ સાથે બહુ સમય નથી લેવાનો, કાં તો બોલ કર્યું તો ઘણું બોલી જાય, એક તો બોલતા નથી આવડતું ને આવડા પાછા ચડાવી દે છે. એટલે સર્વ સુખીના સંતો બધાને પરમાત્મા મહાપુરુષ એવી શક્તિ આપે કે કાયમને માટે તમે ધર્મની માર્ગ એડમિટ રહો, તમારા ધનને આમાં પવિત્ર બનાવી રાખો. તમને એવી શક્તિ ગુરુ મહારાજ આપે, પરમાત્મા આપે, બ્રહ્મનિષ્ઠ પુરુષ આપે કે કાયમને માટે આપણે ધર્મની માર્ગ હાલતા રહીએ અને હકાવતા રહીએ, અને શક્તિ પરમાત્મા આપણને દેતા રહે. એ સાથે જય મહારાજ, જય શ્રી રામ. નો બરાબર અવાજ આવ્યો, પણ એ સાથે 1 મિનિટ ધૂન. હરે રામ 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 સીતારામ રામ, રામ 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 સીતારામ રામ રામ, હરે 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 રામ 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 સીતારામ
રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામચંદ્ર ભગવાન નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ બોલ શીતલ ગિરિજી મહારાજ કી જય વેદાંત સાર સર્વસ્વમ પુરાણમ શ્રવણમ અદ્ભુતમ યત્ર ગીતમ ત્રિપ્રીત્યહમ ભક્તિ જ્ઞાન વિરાજકમ. સુજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, જેમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો મહિમા સમજાવવામાં આવ્યો છે, જેમાં વેદોનો મહિમા વિશેષ ગાવામાં આવ્યો છે, એવા શિવ મહાપુરાણની કથા હું તમને કહું છું, તે તમે સાવધાન બની શ્રવણ કરો. પૂર્વ કાળમાં આ સૃષ્ટિ ચક્ર ફરતા ફરતા જ્યારે આ કલ્પની ફરી શરૂઆત થઈ ત્યારે મુનિ નામ ષષ્ઠ કોળી નામ ઇદમ પરમ ઇદમ નેતિ વિવાદ સમમહાનુભૂતમ. આ કલ્પની ફરી શરૂઆત થઈ ત્યારે કુલ શ્રેષ્ઠ એવા 6 મુનિઓ જ્ઞાન ચર્ચા માટે ભેગા થયા છે અને શ્રેષ્ઠ તત્વની વિચારણા કરવા લાગ્યા છે. કોઈ કહે છે આ શ્રેષ્ઠ છે તો કોઈ કહે આ. આમ વાદ વિવાદ કરવા લાગ્યા છે. ઇદમ પરમ ઇદમ નેતિ વિવાદઃ. બધા પોતપોતાની શ્રેષ્ઠતાને સાબિત કરવા લાગ્યા છે. ત્યારે આ ઝઘડો કોણ શાંત કરે? કારણ કે જ્ઞાનની ચર્ચા કરે છે. આમાં તો કોઈ જ્ઞાની આવે તો જ શાંત થાય. અંતે બધાએ એક નિર્ણય કર્યો અને તેઓ બધા બ્રહ્માજી પાસે જાય છે કે આપણાથી મોટા બ્રહ્માજી છે, ચલો. નમસ્કાર કરી બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે હે બ્રહ્મદેવ, તમ હિ સર્વ જગતમ ધ્રાતામ સર્વ કારણ કારણમ કહપુમાન સર્વમેતમ પુરાણમ પરતરઃ પરઃ. હે બ્રહ્મદેવ, આપ જગત દાતા છો, સર્વનું કારણ આપ છો. અમને જો સમજાયો કે સર્વથી શ્રેષ્ઠ તત્વ કયું છે. અમારી દ્રષ્ટિમાં તમારાથી મોટું કોઈ નથી. સંસારનું સર્જન કરો છો તો પછી તમે કોનું ધ્યાન કરો છો? સર્વ તત્વોમાં પુરાણ અને શ્રેષ્ઠ તત્વ કયું છે તે સમજાવો. આ જગતની અંદર પરમ શ્રેષ્ઠ તત્વ કયું એ સમજાવો. એ બ્રહ્મદેવ. અને એ સમયે બ્રહ્માજી મનોમન ભગવાન શિવનું ધ્યાન કરી કહે છે હે ઋષિઓ, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસઃ યસ્માત સર્વ ઇદમ બ્રહ્મ વિષ્ણુ રુદ્ર પૂર્વકમ. હે ઋષિઓ, તમે ધન્ય છો, કારણ કે તમે મને જે પ્રશ્ન પૂછો મહાદેવની કથા વિશે, તો તમને ધન્ય છે. કારણ આજે આવા પ્રશ્ન કોણ પૂછે છે? માટે હે ઋષિઓ, તમારો પ્રશ્ન હું અતિ ગૂઢતા સાથે તમને વર્ણન કરીશ. બ્રહ્માજી કહે છે કે ઋષિઓ, તમે જે
પરમ તત્વની વાત કરો છો, એ પરમ તત્વ અતિ ગૂઢ છે, એને જાણવું દુષ્કર છે. કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાશ. જે પરમ તત્વને મન પણ પહોંચી નથી શકતું. આપણે આગળ કથામાં કીધું કે મનની ગતિ પ્રબળ છે, ગમે ત્યાં જઈ શકે. આપણે મન દ્વારા ગમે ત્યાં જવાય. આગળ આપણે કથામાં જોયું કે મન સંચલ છે, ગમે ત્યાં જાય. અહીં કથામાં બેઠા હોય પણ મન ઘરે જાય. એમાં હવે સમય થતો જાય એટલે રસોડા બાજુ પણ જાય. પણ બ્રહ્માજી એમ કહે છે કે પરમ તત્વ એવું તત્વ છે કે ત્યાં મન પણ પહોંચી શકતું નથી. મન પણ ત્યાં લય પામે છે. એવા પરમ તત્વની હું તમને કથા કહું છું. વેદ જેને નેતિ નેતિ કઈ પુકારે છે, એ પરમ તત્વ કોણ જાણી શકે? પુષ્પદંતજી જેવા મહાન ઋષિ પણ એમ કે તવ તત્વમ ન જાનામિ મહેશ્વર. પુષ્પદંતજી મહારાજ એમ કહે છે કે તમારા પરમ તત્વને હું પણ જાણી નથી શકતો. તો એવા પરમ તત્વને જાણવું. અને બ્રહ્માજી કહે છે કે હે ઋષિઓ, એશ દેવો મહાદેવ સર્વજ્ઞો જગદીશ્વર અયમ તુમ પરયા ભક્ત્યા ન અન્યથામ કચિત. એ પરમ તત્વ દેવાધિદેવ મહાદેવ છે, જેઓ સર્વશક્તિમાન છે અને જગતના ઈશ્વર છે. જો ભગવાન શિવની કૃપા થાય તો એ પરમ તત્વને જાણી શકાય, નહીતર જાણી શકાતું. એ પરમ તત્વ જાણવા માટે કોઈ સદગુરુના વચન ઉપર વિશ્વાસ આવી જાય તો એ પરમ તત્વને જાણી શકાય. ભક્તિની પ્રાપ્તિ થાય તો એ પરમ તત્વને જાણી શકાય. સ્વયં બ્રહ્માજી બોલ્યા છે કે હે ઋષિઓ, એ પરમ તત્વ શિવને પ્રાપ્ત કરવા માટે ભક્તિની જરૂર છે. બ્રહ્માજી કહે છે કે બહુનાત્ર કિમ મુક્તેન શિવ ભક્ત્યા વિમુચ્યતે પ્રસાદા દેવતા ભક્તિ પ્રસાદો ભક્તિ સંભવ. ભગવાન શિવ ઉપર જો શ્રદ્ધા રાખવામાં આવે તો બહુનાત્રે કી મુક્તિ શિવ ભક્ત્યા વિમુચ્યતે. જો ભગવાન શિવ કૃપા કરે તો જ ભક્તિ પ્રાપ્ત થાય છે. 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ જો તમે કરો તો તમારો આજે વાદ વિવાદ છે એ મટે. અને તમામ ઋષિઓ 1000 વર્ષ ચાલે તેવો યજ્ઞનો આરંભ કરે છે. યજ્ઞના અધિપતિ દેવ સદાશિવની કૃપા થઈ તેમના વેદમાં રહેલી વિદ્યાના સારરૂપ સાધ્યને સાધન પ્રાપ્ત થાય છે. તો ઋષિઓ પ્રશ્ન કરે છે કે યથ કિમ પરમં સત્યમ કિમ વાત સાધનમ પરમ સાધક ક્રીમ શીઘ્રસ્ય ગૃહિતમ તતઃ. હે બ્રહ્મદેવ, પરમ સાધ્ય વસ્તુ કઈ, તેના માટે ઉત્તમ સાધન કયું અને તેમાં સાધક કેવો હોય તે કથા અમને શ્રવણ કરાવો. સાધ્યમ શિવપદ પ્રાપ્તિ સાધનમ તસ્ય સેવનઃ સાધકસ પ્રસાદ્યો નિત્યદિક ફલમ નિસ્પૃહમ. શિવપદની પ્રાપ્તિ તે સાધ્ય છે, મહાદેવની સેવા કરવી તે સાધન છે, અને નિષ્કામ ભાવથી ભક્તિ કરવી તે સાધક છે. વેદમાં કહેલા કર્મો કરી તેના મહાન ફળ શિવને અર્પણ કરવા એ સાલોક્ય વગેરે મુક્તિની પ્રાપ્તિ થાય છે. ઋષિએ પ્રશ્ન કર્યો કે મહારાજ, ત્રણેય વસ્તુ કઈ રીતે મળે, સાધ્ય કઈ રીતે પ્રાપ્ત થાય, સાધન કઈ રીતે પ્રાપ્ત થાય અને સાધક કઈ રીતે બની શકાય, એ કથા અમને સમજાવો. ભગવાનની પ્રાપ્તિ માટે શું કરવું તે ઉત્તમમાં ઉત્તમ હોય તે અમને કહો. ઋષિઓનો પ્રશ્ન સાંભળી બ્રહ્માજી કહે છે તત ભક્ત્યા અનુસરણમ સર્વેષાં પરમં ફલમ તદ સાધનમ બહુવિધ્યમ સાક્ષાદીશેન બોધિતમ. જેની જેવી ભક્તિ છે એવું ફળ મળે છે. ભક્તિ અનુસાર દરેકને ઉત્તમ ફળ મળે. મહાદેવજી અનેક પ્રકારના માર્ગ બતાવ્યા છે, પરંતુ હે ઋષિઓ, હું તમને ટૂંકમાં તેનું વર્ણન કરું. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા મનસા મનનમ તસ્ય મહાસાધનમ ઉચ્યતે. સાધકની યોગ્યતા વર્ણવતા કહે છે કે કાન દ્વારા ભગવાન શિવની કથા સાંભળવી, વાણી દ્વારા શિવના ભજન કીર્તન કરવા
અને મન દ્વારા જે કથા કીર્તન શ્રવણ કરે છે તેનું મનન કરવું. કથા શ્રવણ કર્યા પછી ઘરે જઈને ગપ્પા ન મારવા. કથામાં આજે શું જાણવામાં આવ્યું, એનું કાલે શું આવશે એનું ચિંતન કરવું. ઋષિઓએ પ્રશ્ન કર્યો કે હે મહારાજ, પરમ તત્વનું શ્રવણ કઈ રીતે કરવું, તેનું કીર્તન કઈ રીતે કરવું, પરમ તત્વનું મનન કઈ રીતે કરવું, એ કથા અમને વિસ્તારથી કહી સંભળાવો. બ્રહ્માજી કહે છે કે હે ઋષિઓ, દેવાધિદેવ મહાદેવ શિવની નિત્ય પૂજા કરવી, શિવ નામના મંત્રના જપ કરવા, ગુણરૂપ ચરિત્રને શ્રવણ કરવા અને પ્રિય મનથી નિત્ય મનરૂપી અભ્યાસ મહાદેવનો કરવો. પૂજા જપેશ ગુણરૂપ વિલાસ નામનું યુક્તિ પ્રિયેણ મનસા પરિશોધનમ યત સતમ મનમ ઈશ્વર દ્રષ્ટિ લભ્યતમ. વેદ મંત્રો સ્તુતિ કથા શ્રવણ કરી ભજન દ્વારા કીર્તન દ્વારા મહાદેવને ભજવા. ભગવાન શિવ કીર્તનથી અતિ પ્રિય છે, એને સંગીત પણ અતિ પ્રિય છે. સંગીતના કોઈ ઈષ્ટ હોય ને તો એ મહાદેવ છે. સર્વપ્રથમ સંગીત દ્વારા શિવ કથા શ્રવણ કરવામાં આવે ત્યારે મન દ્રઢ થાય છે, કીર્તન થાય, કીર્તન કર્યા પછી મનન થાય. પણ આ બધું ક્યારે થાય? જ્યારે મહાદેવની કૃપા થાય ત્યારે મળે. સર્વહિમ સંભવિતમ શંકરમ દ્રષ્ટિપાતે. ભગવાન શિવ જ્યારે દ્રષ્ટિ કરે ત્યારે આ અવસર આપણને પ્રાપ્ત થાય છે. હે ઋષિઓ, આ સાધના કરવા માટે હું તમને એક પુરાણ ઇતિહાસ શ્રવણ કરાવું છું, તે તમે સાંભળો. પુરા મમ ગુરુર્વ્યાસ પરાશર મુને સુતેમ તપસ્યારમ સંભાતમ સરસ્વત્યાસ્તટે શુભે. પૂર્વકાળમાં મારા ગુરુ શ્રી પરાશરના પુત્ર શ્રી વ્યાસજી મહારાજ એક સમયે સરસ્વતી નદીના પવિત્ર કિનારે બેસીને તપ કરતા. એ સમયે વિમાનમાં બેસી સનત કુમાર ત્યાંથી પસાર થયા અને એક સમયે સનત કુમાર વ્યાસજીને તપ કરતા જોયા. અને સનત કુમારો વ્યાસજીને આશ્રમે આવ્યા અને જેવા સનત કુમારો આવ્યા ત્યારે વ્યાસજી મહારાજ સમાધિમાંથી જાગૃત થયા અને સનત કુમારોને પ્રણામ કરી આસન આપ્યા છે. સનત કુમારો વ્યાસજીને કહે છે કે હે વ્યાસજી મહારાજ, તમે સત્ય વસ્તુનું ધ્યાન કરો છો, સત્યમ પરમ ધીમહિ, પરમાત્મા સદાશિવનું ધ્યાન કરો, જેવો તમને પ્રત્યક્ષ સહાય કરશે. તમે અસહાય થઈ કોનું ધ્યાન કરો છો? ત્યારે સનત કુમારને વ્યાસજીએ પ્રશ્ન કર્યો કે હે મહારાજ, એવમ મુક્તમ કુમારેણમ પ્રવાચમ સ્વામુનિમ ધર્માર્થ કામ મોક્ષમ વેદ માર્ગે કુરમ. હે પ્રભુ, તમારી કૃપાથી મેં વેદ માર્ગ આદર કરનાર ધર્મ અર્થ કામ અને મોક્ષને અનેક રીતે જગતમાં સ્થાપિત કર્યા છે. ઉપદેશ આપનાર ગુરુ થયો છતાં પણ હે મહારાજ, મુક્તિનું પરમ સાધન કયું એ મને હજી સમજાયું નથી. મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય, એ સાધન કયું, એ પ્રશ્ન મને ચિંતિત કરે છે, માટે હું ધ્યાન કરું છું. વ્યાસ મુનિ ભગવાનની કથા સાંભળી અને કથા સાંભળ્યા પછી કીર્તન કરવું અને કીર્તન કર્યા પછી મહાદેવનું મનન કરવું. હે વ્યાસજી, શ્રવણ, કીર્તન અને મનન ત્રણે ઉત્તમ સાધન છે અને વેદને પણ માન્ય છે. મુક્તિ માટે અતિ ઉત્તમ છે. પણ જ્યારે જ્યારે તમને કૃપા દ્રષ્ટિ થાય, મહાદેવની દયા થાય ત્યારે આ પ્રાપ્ત થાય છે. સનત કુમારો કહે છે કે મંદરાચલ પર્વત ઉપર હું પણ એક તપ કરવા બેઠો હતો. જ્યારે હું તપ કરતો હતો એ સમયે ભગવાન મહાદેવની આજ્ઞાથી ભગવાન નંદિકેશ્વર આવ્યા અને સર્વસાક્ષી મહાદયાળુ એવા ભગવાન ગણેશ્વરે સ્નેહપૂર્વક મને મુક્તિનું ઉત્તમ સાધન બતાવ્યું છે. નંદીશ્વર બોલા કે હે મહામુનિ, મને શિવજીએ કહ્યું કે તમે શ્રવણ, કીર્તન અને મનન એ મુક્તિનું ઉત્તમ સાધન છે. એ સાધન વારંવાર કરો અને એટલા માટે નવદા ભક્તિનું પણ આપણે વર્ણન બતાવ્યું છે કે શ્રવણ, કીર્તન
અનેક પ્રકાર બતાવ્યા છે. શ્રવણ કરવું એ ભક્તિનો એક પ્રકાર બતાવવામાં આવ્યો છે. શ્રવણ કીર્તન કર્યા પછી ત્રણેય સાધન કરવા જોઈએ. કોઈ માણસ અસમર્થ હોય તો એ જીવાત્માને મુક્તિ પ્રાપ્ત કરવા શું કરવું? એના માટે બીજો કોઈ ઉપાય? માની લો કે કોઈ વ્યક્તિ બહેરો છે, શ્રવણ કરવાની શક્તિ નથી. કોઈ વ્યક્તિ મૂંગો છે, તેને કીર્તન કરવાની શક્તિ નથી. કોઈ વ્યક્તિ મંદ બુદ્ધિ છે, તેનામાં મનન કરવાની શક્તિ નથી. તેની મુક્તિ કઈ રીતે થાય? મહારાજ સુતજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, જે માણસ શ્રવણ કીર્તન અને મનન કરવામાં અસમર્થ છે તેના માટે બે વસ્તુ કરવાથી મુક્તિ મળે છે. પ્રથમ ભગવાન મહાદેવ શિવલિંગની સ્થાપના કરી નિત્ય પૂજા કરવી. બીજું ભગવાન મહાદેવની પૂજા કરવામાં માનસ સાગરમાંથી મુક્તિ થાય છે. આવાહનથી લઈ વિસર્જન સુધી ભક્તિપૂર્વક મહાદેવની પૂજા કરવી તો પણ જીવનમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. માત્ર શિવ નામ લેવાથી પણ ભગવાન મુક્તિનું ઉત્તમ સાધન આપે છે. ઋષિઓ પ્રશ્ન કર્યો કે હે મહારાજ, એ શિવલિંગની ઉત્પત્તિની કથા મને કહો. વેર માત્રે તુ સર્વત્ર પૂજયત દેવતા ગણમ લિંગ વેરે ચ સર્વત્ર કથમ સ પૂજયેત શિવ. હે સુતજી મહારાજ, બધા દેવતાઓની પૂજા મૂર્તિમાં થાય છે, પરંતુ ભગવાન શિવની પૂજા લિંગમાં અને મૂર્તિમાં બંનેમાં કેમ? સુતજી મહારાજ, ભગવાન શિવની પૂજા બંને પ્રકારે કેમ થાય છે? તેનું કારણ શું છે? મહાદેવ બંને રૂપમાં પૂજાય, બીજા દેવતાઓ ફક્ત મૂર્તિમાં, અને શિવ બે પ્રકારે પૂજા થાય, એનું કારણ શું? અહો મુનીશ્વર પુણ્યમ પ્રશ્નમેતમ અદ્ભુતમ યત્ર વક્તા મહાદેવ અન્યો અસ્તિ પુરહામ ચિતમ. હે ઋષિઓ, તમારો પ્રશ્ન અતિ ગૂઢ છે કે જેનો જવાબ માત્ર ભગવાન શિવ આપી શકે. આનું સમાધાન માત્ર મહાદેવ જ કરી શકે. પરિપૂર્ણ કોઈ હોય પણ મહાદેવની જ્યારે પરિપૂર્ણ કૃપા થાય ત્યારે જ એ પરમ તત્વને જાણી શકાય છે. ઋષિઓ ભગવાન શિવજીને એક બ્રહ્મરૂપ હોવાથી કલા રહિત નિર્ગુણ નિરાકાર કહેવાય છે, તેમજ રૂપવાળા હોવાથી કલા સહિત સગુણ સાકાર છે. દેવાધિદેવ ભગવાન નિષ્કળ નિરાકાર હોવાથી શિવલિંગ સ્વરૂપમાં પૂજાય અને સકલ સાકાર હોવાથી તેમની મૂર્તિ પણ પૂજાય છે. શિવ નિરાકાર તથા સાકાર બંને સ્વરૂપે હોવાથી પરબ્રહ્મ પરમાત્મા નામે ઓળખાય છે. હે ઋષિ મુનિઓ, શિવ પૂજા બંને સ્વરૂપમાં થાય છે, અન્ય દેવતાઓની પૂજા માત્ર મૂર્તિમાં જ થાય છે. એ કથા હું તમને વિસ્તારથી સંભળાવું. એ ઋષિઓ, તમારો પ્રશ્ન બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરનાર છે. મારા ગુરુના સ્મરણ દ્વારા મને જે કાંઈ જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા હું તમને એ કથા શ્રવણ કરાવીશ. ઋષિઓ પ્રશ્ન કરે છે કે મહારાજ, તમે શિવલિંગ તથા મૂર્તિની જે વાત કરો છો તે સર્વપ્રથમ ક્યાં ઉત્પન્ન થઈ એ કથા અમને વિસ્તારથી કહો. પુરા કલ્પે મહાકાલે પ્રપન્ને લોક વિસ્તૃતે અયોધ્યાતા મહાત્માને બ્રહ્મ વિષ્ણુ પરસ્પરમ. હે ઋષિઓ, પૂર્વકાળમાં મહાકાળ નામનો જ્યારે કલ્પ ચાલતો હતો ત્યારે એ કલ્પની જ્યારે શરૂઆત થઈ અને એ કલ્પમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ થયો. બંને અભિમાન થયું કે હું મોટો. અભિમાનને દૂર કરવા માટે ભગવાન શિવ નિષ્કળ સ્વરૂપે પ્રગટ થયા. આમ બંને રૂપમાં ભગવાન શિવ પ્રગટ થયા છે. જ્યાં બ્રહ્મા વિષ્ણુને વાદ વિવાદની વાત કરી ત્યાં ઋષિઓ પ્રશ્ન કરે છે કે હે મહારાજ, બ્રહ્મ જ્ઞાની હોવા છતાં વાદ વિવાદમાં શા માટે? એ કથા અમને વિસ્તારથી કહો. સુતજી મહારાજ વર્ણન કરે છે કે પૂર્વકાળમાં યોગીઓમાં શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે ગરુડ આદિ પાર્ષદો સહિત શેષ શૈયા ઉપર સૂતા.
એ સમયે દેવયોગે બ્રહ્માજી ફરતા ફરતા આવ્યા અને ભગવાન વિષ્ણુને જોયા છે. જ્યાં બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને શયન કરતા જોયા તો બ્રહ્માજી ક્રોધને ભરાયા છે. ભગવાન વિષ્ણુને શયન કરતા જોઈ બ્રહ્માજી ક્રોધ સ્વરૂપે બોલવા લાગ્યા કે હે વત્સ ઊભો થા, તારું અને આ જગતનું સર્જન કરનાર હું બ્રહ્મા આવ્યો અને તું સૂતો છે. જે પુરુષ પૂજવા યોગ્ય ગુરુ આવે અને જો ગર્વરિષ્ઠ બની ઊભો ન થાય તો એ અભિમાની ગણાય છે. આજ હું જગતનો સર્જનહાર બ્રહ્મા આવ્યો અને તું શું સૂઈ રહ્યો છે? શું તને અભિમાન છે? ભગવાન વિષ્ણુ શાંત છે, એ કઈ બોલ્યા નહીં, પણ બ્રહ્માજીનો ક્રોધ શાંત થતો નથી. ભગવાન વિષ્ણુ આ જગતમાં મારું રહ્યું છે છતાં ચોરની જેમ તમે પોતાનામાં રહેલું માનો છો. નાભી કમળથી તમે ઉત્પન્ન થયા છો, તેની તમે મારા પુત્ર છો છતાં ખોટું બોલો છો. આમ બંને વચ્ચે વાદ વિવાદ ચાલે. પોતાની મોટાઈ મેળવવા, પોતાને મોટા સાબિત કરવા માટે એકબીજા વાદ વિવાદ કરવા લાગ્યા છે. અને આ વાદ વિવાદ આગળ જતા યુદ્ધમાં ઘેરાયો છે. એવો વિવાદ વધ્યો કે બ્રહ્માજી હંસ ઉપર સવાર થયા અને વિષ્ણુ ગરુડ ઉપર સવાર થઈ પોતાને મોટાઈ સાબિત કરવા માટે યુદ્ધ કરવા લાગ્યા છે. અને એ સમયે તમામ દેવતાઓ વિમાન લઈ આજ યુદ્ધ જોવા આવ્યા. ભયંકર યુદ્ધ થવા લાગ્યું. દેવતાઓ પુષ્પનો વરસાદ વરસાવવા લાગ્યા. આવું ભયંકર યુદ્ધ થયું. વખાણ ધરાવે ભયંકર યુદ્ધ થતા વિષ્ણુએ બ્રહ્મા ઉપર મહેશ્વર નામનું શસ્ત્ર છોડ્યું. ભયંકર અસ્ત્ર, જે પૃથ્વીનો નાશ કરનાર અસ્ત્ર છોડ્યું. બ્રહ્માજી ક્રોધ કરી પાશુપાત નામનું અસ્ત્ર વિષ્ણુ ઉપર પ્રહાર કર્યો. બંને અસ્ત્ર ભયંકર અગ્નિ જ્વાલા પ્રગટ થવા લાગી. બંને પૃથ્વીનો પ્રલય થયો એવું દ્રશ્ય દેખાયું. દેવતાઓ ભયભીત થવા લાગ્યા કે હમણાં પૃથ્વીનો પ્રલય થઈ જશે જો આ યુદ્ધ રોકાશે નહીં. શું કરવું? ભયંકર યુદ્ધ થવા લાગ્યું. વ્યાકુળ થયેલા દેવતાઓ બ્રહ્મ સ્વરૂપ ત્રિશૂળધારી ભગવાન કૈલાસપતિ સંતશેખર પાસે જવા લાગ્યા. જ્યાં ભગવાન શિવજી ધ્યાનમગ્ન થઈ કૈલાસમાં બેઠા. તમામ દેવતાઓ ભગવાન શિવ ધ્યાનસ્થ જોઈ ગભરાયા છે કે શું કરવું. ભગવાન શિવ ધ્યાનમાં છે, દેવતાઓ યુદ્ધ કરી રહ્યા છે, શું કરવું. અને એ સમયે ભગવાન શિવજી પોતાને દેવતાઓને બોલાવે છે કે હે પુત્રો, તમારું કલ્યાણ થાય. તમે કુશળ છો ને? મારા શાસનથી આ જગત કેમ ચાલે છે? સર્વત્ર પોતપોતાના કર્મ કરે છે કે નહીં? હે દેવતાઓ, હું જાણું છું, મને ખબર છે કે બ્રહ્મા વિષ્ણુ મોટાઈ મેળવવા યુદ્ધ કરે છે, પણ તમે ચિંતા ન કરો. તમે જાઓ, હું આવું છું. દેવતાઓને મધુર વાણીથી સંતુષ્ટ કરી દેવાધિદેવ ભગવાન શિવ ગણ સાથે અંબિકાપતિ ભગવાન મહાદેવ ઓમકાર સ્વરૂપ આદિ મધ્ય અને અંતમાં નિત્ય મંગલ છે સુશોભિત રથમાં બેસી પરમાત્મા ગણો સાથે યુદ્ધ ભૂમિમાં આવ્યા. અને આ બાજુ બ્રહ્મા વિષ્ણુ ભયંકર યુદ્ધ કરી રહ્યા છે. એ સમરભૂમિમાં યુદ્ધનું દ્રશ્ય જોઈ વાજિંત્રો વાગતા બંધ કરાયા. દેવતાઓ દૂરથી જોઈ રહ્યા છે. ભયંકર યુદ્ધ કરે છે. ભયંકર અસ્ત્ર પ્રહાર અને ભયંકર જ્વાળાઓ પ્રગટ કરી રહ્યા છે. બ્રહ્મા વિષ્ણુ પોતપોતાના હાથમાં અસ્ત્ર લઈ ભયંકર યુદ્ધ કરે છે. દેવાધિદેવ મહાદેવ એ સમરભૂમિમાં અદૃશ્ય રીતે જોઈ રહ્યા છે. આવું ભયંકર યુદ્ધ થવા લાગ્યું. શસ્ત્રનો પ્રહાર, જગતનો પ્રલય થવાની તૈયારી થવા લાગી. આવું દ્રશ્ય જોઈ કરુણા સાગર દેવાધિદેવ ભગવાન એ યુદ્ધ મેદાનમાં, એ સમરભૂમિમાં સ્વયં પોતે અગ્નિના સ્તંભ રૂપમાં ભયંકર અવાજ પ્રગટ કરી અને ભગવાન સ્વયં અગ્નિ સ્તંભે પ્રગટ થયા. બોલ કૈલાસપતિ મહાદેવ કી જય. દેવાધિદેવ મહાદેવ અગ્નિ સ્વરૂપે સ્તંભમાં પ્રગટ થયા છે.
એકદમ અવાજ શાંત, અસ્ત્રો શાંત થઈ ગયા. બ્રહ્મા વિષ્ણુ યુદ્ધ કરતા બંધ થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ ભયંકર અવાજ ક્યાંથી થયો? આ સમરભૂમિમાં કાંઈ હતું નહીં. આ અગ્નિસ્તંભ ક્યાંથી પ્રગટ થયો? તેની તપાસ કરી આ સ્તંભનો અંત કોણ શોધી લાવે? અગ્નિસ્તંભનો અંત શોધવા માટે બ્રહ્મા વિષ્ણુ વિચાર કરે છે. ભૂંડનું રૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં ગયા અને હંસનું રૂપ ધારણ કરી બ્રહ્માજી આકાશમાં ઉડવા લાગ્યા. ભગવાન વિષ્ણુ પાતાળમાં દૂર દૂર સુધી ગયા. આખું પાતાળ તેને તપાસ કરી, પણ જેનો અંત કોઈ પાર ન પામી શકે એનો પાર કોણ પામી શકે? તેજસ્વી સ્તંભનો અંત આવ્યો નહીં, એનો અંત કોણ શોધી શકે? એનો પાર કોણ પામી શકે? અંતે ભગવાન વિષ્ણુ પાછા ફરે છે. જે સમરભૂમિમાં જ્યાં અગ્નિસ્તંભ પ્રગટ થયો છે એ મધ્યસ્થાનમાં ભગવાન વિષ્ણુ પાછા આવી ભગવાનનું ભજન કરવા લાગ્યા. આ બાજુ બ્રહ્માજી આકાશ તરફ પ્રયાણ કરે છે. આકાશ તત્વનો છેડો તો જડે એમ હતો નહીં, છતાં બ્રહ્માજી અહંકારને લીધે પાછા નથી વળતા. અને એ સમયે એક કેતકીના પુષ્પને તેને જોયું છે. બ્રહ્માજી કેતકીના પુષ્પને પૂછે છે તું કોણ છે? ત્યારે એ કેતકીનો પુષ્પ કહે છે કે હે મહારાજ, હજારો વર્ષથી હું પડું છું, મને પણ ખબર નથી કે આ કયું પરમ તત્વ છે. ઇત્યુક્ત્વા કેત્વમ તત્પ્રણામ પુનઃ પુનઃ. કેવડાના પુષ્પને બ્રહ્માજી વારંવાર પ્રણામ કરવા લાગ્યા કે ધન્ય છે તને, હજારો વર્ષથી પડે છે છતાં તારી સુગંધ મહેક હજુ વર્ષોથી રહી છે. આમ બ્રહ્માજી વખાણ કરવા લાગ્યા છે. તમે જોજો, બહુ વખાણ કરે એટલે સમજવું માણસ આમાં કંઈક આપણો ઉપયોગ કરવા માંગે છે. જ્યારે બ્રહ્માજી કેવડાના પુષ્પના વખાણ કરે છે ત્યારે એ કેતકીના પુષ્પને પણ એમ થાય છે કે ભાઈ નક્કી આમાં કંઈક છે. પણ શિવ મોહિત થઈ કેતકીના પુષ્પને બ્રહ્માજી કહે છે કે હે